સીતારામને જય શ્રી કૃષ્ણ। તો તમારું બધાનું ફરી સ્વાગત છે આજ મારા નવા વ્લોગમાં। અને તમે બધા મજામાં હશો। તો ચાલો આપણે વાગી ગયા છે 11 અને હજી કામ ઘણું બધું બાકી છે। જો કે તો કાયમ બાકી રહેવાનું જ હોય, કામ તમારું ક્યારેય પૂરું થાય જ નહીં। આજે કર્યું તે પાછું કાલે કરવું જ પડે, એટલે કામ આપણે ફટાફટ કરવાનું છે। અને આજે વળી કંઈક નવીન કરશું, નવરા તો નહીં બેઠી એટલે ચાલો આજે આપણે કંઈક વાર નવીન ઉખેરી બેસીશું। તો પહેલાં ફટાફટ બધું કરી લઈએ ને પછી મળીએ પાછા આપણે આગળ શું કરશું એ કાંઈ નક્કી નથી, પણ કંઈક કરશું હાલો ને। તો ચાલો આપણે પાછા મળીએ પછી। ને કે નવરું તો બેસશું નહીં, તો આપણે આજે વળી પાછું નવું કામ ઉખેરશું। આપણે કરવાનું છે રસોડું સાફ, કારણ કે જોઈ લો તમે હાલ અમે તો પુડલા બનાવ્યા હતી કરી નાખ્યો ગેસ આખો ગંધારો। તો આપણે ફટાફટ રસોડું આપણું ધોઈ નાખીએ। તો ચાલો ફટાફટ રસોડું બધું આપણે ધોઈ નાખીએ। ગેસ તો આપણો ધોવાઈ ગયો છે, લાદી અસર ચોખ્ખી થઈ ગઈ છે, બારી પણ પાછું એક કામ વધી જાય એમાં ધોઈ નાખીએ અસર તોય જોવા નીચે અહીંયા પાણી પડે ઉપરથી ધોઈ એટલે હવે આપણે અહીંયા બધામાં પાણી ભરાઈ ગયું। તો આપણું એક કામ વધ્યું પાછું, હવે એ ચોખ્ખું કરવું જોઈએ પાછું। તો ચાલો એ બધું ચોખ્ખું કરી લઈ। તો આપણે આ પણ બધું ચોખ્ખું થઈ ગયું છે, નીચલું બધું અસર ચોખ્ખું થઈ ગયું છે। અને હવે આપણે બીજું કામ બધું ઉપાડીએ ચાલો। તો આપણે લઈ લીધો છે મોટો બધો સાવણો જારા પાડવા માટેનો, તો એનાથી ચાલો આપણે જારા પાડી લઈએ। આમ કરો એટલે જારા પાડી જાય બધા। આપણે અઠવાડિયામાં એકવાર તો જારા પાડવાના જ હોય, તો કે હોય નહીં કંઈ એટલે આપણા ઠામ ધોવાઈ ગયા છે મસ્તના, અને ઘરમાંથી કચરો પણ નીકળી ગયો છે અસલનો। આ જો ભૂખડ
મારો ભૂખાડ નાસ્તો કરે. નાસ્તો કરવા હાલો બધાય. તો ઘરમાંથી અસર મસ્ત બધો કચરો નીકળી ગયો છે. અને હવે આપણે ધોવાની છે ચોકડી. અને એ આપણે ધોવાની છે સાવણાથી, પણ બ્રશથી ઘસીને અસલ ધોવાની છે. તો એને આપણે ચોખ્ખી કરી લઈ. પછી કરવાના છે આપણે પોતા ઘરમાં અને દિવાલોમાં બેયમાં. તો ચાલો કરી લઈએ બધું. તો મને લાગી બહુ કામ કરીને તો ચાલો હું નાસ્તો કરી લઉં. તો નાસ્તામાં છે આ નાળિયેર, જે મારા ફેવરેટ છે. આ છે ટોપરા પાક મસ્તનો, 5 રૂપિયામાં જડે પણ મસ્તનો હોય, એકદમ મસ્ત મીઠાઈ જેવો. મને બહુ જ ભાવે આ. તમે ખાધું ક્યારે? યાર ખાધું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. બીજું બધું ઘણું પણ છે, વેફર છે, પ્લેન છે, ઘણું છે, પણ મને આ વધારે ભાવે નાળિયેર. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરી અને પાછા કામે લાગી જા. ચાલો પહેલાં નાસ્તો કરી લઈ. આમાં થોડુંક આ કેમેરો મારા ફોનમાં શૂટિંગ થાય છે, એટલે મારા ફોનનો કેમેરો એટલો બધો સારો નથી, એટલે બહુ સારો એમાં ન આવે, ક્લિયરિટી સારી ન આવે. મમ્મીના ફોનમાં શૂટિંગ કર્યું હોય તો મસ્ત આવે બધું. આ ફોનમાં થોડોક કેમેરો ખરાબ છે, એટલે ક્યારેક ક્યારેક આમાંથી પણ બ્લોગ આવી જાય, એટલે થોડીક ક્લિયરિટી ન મળે એટલી બધી. પણ કાંઈ વાંધો નહીં, આપણે પછી નવો ફોન લઈ લઈશું ક્યારેક. કામ કમ્પ્લીટ થઈ ગયું હતું અને કામ કરતાં કરતાં સાંજના 8 વાગી ગયા હતા. અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. અને જો મેં કીધું થાકી ગઈ તો મમ્મી કે લાવું ચણાની દાળ વઘારી દઉં તને. તે દાળ વઘાડે છે અને મારા રોટલા ચડી ગયા છે. એક રોટલો બનાવી લીધો છે ને એક રોટલો પાકે છે. અને અહીંયા દાળ વઘાડે છે. તો દાળ બની જાય, રોટલા બની જાય પછી અમે વ્યારું કરી લઈએ. આજ તો આખો દિવસ કામ કરીને બહુ થાકી ગયા છે. ચણાની દાળ ને રોટલો મજા આવે ખાવાની. તમને ભાવે કે નહીં કમેન્ટમાં જરૂર કહેજો. તો આ તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને અમારા ચેનલમાં નવા હો તો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને સીતારામ.